નમસ્કાર મિત્રો, હું નિલેશ ત્રિમાળી ને આપ જોઈ રહ્યા છો ઇંગ્લિશ ટાઈમ 24। આજે પરખ સર્વેક્ષણ સંદર્ભે આપણને માર્ગદર્શન આપવા માટે જોડાયા છે જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન પાટણના લેક્ચરર ડોક્ટર દશરથ ઓઝા સર। સાહેબ શ્રીનું આપણા કાર્યક્રમમાં હાર્દિક સ્વાગત છે। સાહેબ શ્રી જણાવશો કે પરખ સર્વેક્ષણ શું છે, એની સૌપ્રથમ ટૂંકમાં માહિતી આપો। નમસ્કાર મિત્રો, સૌપ્રથમ તો એ સમજી લઈએ કે આ પરખ રાષ્ટ્રીય સર્વેક્ષણ શું છે। આપ સૌ જાણો છો કે રાષ્ટ્રીય કક્ષાએથી ભૂતકાળમાં નેશનલ એચિવમેન્ટ સર્વે દર 3 વર્ષે હાથ ધરવામાં આવતું હતું। આ રાષ્ટ્રીય સર્વેક્ષણ જે છે એનું આ વખતે નવું નામ પરખ રાષ્ટ્રીય સર્વેક્ષણ એવું આપવામાં આવેલું છે। મિનિસ્ટ્રી ઓફ એજ્યુકેશન એટલે કે MOE અને NCERTના સંયુક્ત ઉપક્રમે સમગ્ર ભારત દેશમાં 4 ડિસેમ્બરના રોજ આ સર્વેક્ષણ યોજાવાનું છે। લગભગ ભારત દેશના 782 જિલ્લાઓ તેમજ 88,000 જેટલી શાળાઓ આમાં સમાવિષ્ટ છે। લગભગ ભારત દેશના 23 લાખ જેટલા બાળકો આમાં બેસવાના છે। જો આપણે ગુજરાતની વાત કરીએ તો ગુજરાતના 3,919 શાળાઓમાં આ સર્વેક્ષણ થશે, તેમજ પાટણ જિલ્લાની 124 શાળાઓ આમાં ભાગ લેવાની છે। આ સર્વેક્ષણ મિત્રો ધોરણ 3, 6 અને 9માં હાથ ધરવા માટે આપણે જઈ રહ્યા છીએ। સાહેબ શ્રી જણાવશો કે પરખ સર્વેક્ષણ અંતર્ગત પ્રશ્નોનું બંધારણ કેવું હશે અને શિક્ષકો કેવી રીતે તૈયારી કરાવી શકશે? મિત્રો, પરખ રાષ્ટ્રીય સર્વેક્ષણના પ્રશ્નો જે છે એટલે કે નેશનલ એચિવમેન્ટ સર્વેમાં જે પ્રશ્નો આવે છે એનું બંધારણ કેવું હશે, એની તૈયારી માટે શિક્ષકો અને બાળકો શું કરી શકે, તો એ માટે સરસ મજાનો GCRT દ્વારા એક પ્રયત્ન થયો છે। આ વખતે 3 મોક ટેસ્ટનું આયોજન GCRTએ કરેલું છે। 2 મોક ટેસ્ટ આપણે પૂર્ણ કર્યા, એક 22/10, 22/11 અને હવે 30/11 ત્રીજો મોક ટેસ્ટ થવાનો છે। જે આપણે જો ધોરણ 3, 6 અને 9ના બાળકોને એ મોક ટેસ્ટનું વારંવાર પુનરાવર્તન અને મહાવરો કરાવીએ તો ચોક્કસ એમને ખ્યાલ આવે કે કયા પ્રકારના પ્રશ્નો હશે અને એ પોતે કઈ રીતે સોલ્વ કરી શકે। આ ઉપરાંત ભૂતકાળની અંદર જીવન શિક્ષણના કેટલાક અંકોમાં પણ આ પ્રકારના પ્રશ્નો મુકાયેલા છે, જેમ કે સપ્ટેમ્બર, ઓક્ટોબર 2013, જુલાઈ 2017। આ અંકો જો આપણે જોઈએ તો પણ આપણને ખ્યાલ આવશે કે આ પ્રકારના સર્વેમાં કેવા પ્રશ્નો પૂછાઈ શકે છે। આ ઉપરાંત શનિવારે સમય 10 થી 11 એક પ્રસારણ બાયસેગના માધ્યમથી કરવામાં આવે છે, જેની અંદર પણ તજજ્ઞો દ્વારા ધોરણ 3, 6 અને 9ના શિક્ષકોને માર્ગદર્શન મળી રહે એ માટે કયા પ્રકારના પ્રશ્નો પૂછાઈ શકાય એનું માર્ગદર્શન વિગતે આપવામાં આવે છે। એક બીજો પણ એક સરસ પ્રયત્ન GCRTએ કરેલો છે અને એ છે પ્રશ્ન બેંકનો। GCRTની વેબસાઇટ ઉપર પણ આ પ્રશ્ન બેંક મુકાયેલી છે। પરખના પ્રશ્નો જે છે એ જ પ્રકારના પ્રશ્નો ધોરણ 3, 6 અને 9ના બાળકોને માટે GCRTએ કાઢી અને પેમ્પલેટ સ્વરૂપે એની વેબસાઇટ ઉપર મૂકેલા છે। એ પણ જો આપણે ડાઉનલોડ કરી અને બાળકોને વધારેમાં વધારે એનો મહાવરો કરાવીએ તો ચોક્કસ આ સર્વેક્ષણમાં આપણે આપણું પરિણામ ખૂબ સારું લાવી શકીએ। મિત્રો, સાહેબ શ્રી આપ ખૂબ સુંદર માર્ગદર્શન આપી રહ્યા છો અને ચોક્કસથી શિક્ષકોને આ મદદરૂપ થશે। પણ કેટલાક નાના પ્રશ્નો પણ હોય છે જે શિક્ષકોને જાણવા જરૂર છે। દાખલા તરીકે કયા ધોરણોમાં આ સર્વેક્ષણ યોજાશે, વિશેષ કરીને કયા વિષયોના પ્રશ્નો પૂછાશે, કેટલો સમય મળશે, આ બધી બાબતો થોડીક જણાવો જેથી કરીને શિક્ષકો ખૂબ સારી તૈયારી કરી શકે। મિત્રો, પરખ સર્વેક્ષણ હેન્ડલ કરવા માટે આપણી શાળામાં કોણ આવશે, એમની શું ભૂમિકા હશે અને આપણી શું ભૂમિકા હશે, તો એ જાણી લઈએ કે ફિલ્ડ ઇન્વેસ્ટિગેટર તરીકે B.Edના તાલીમાર્થી એ આપણી શાળામાં આવવાના છે। એ પોતે જ આ મૂલ્યાંકનની કામગીરી કરવાના છે। કઈ રીતે વર્ગ પસંદ કરવો, કઈ રીતે 30 બાળકો પસંદ કરવા, એ બધું જ એમને તાલીમમાં બહુ સારી રીતે સમજાવેલું છે। તો એ મુજબ એ વર્ગ પસંદગી અને બાળકોની પસંદગી કરવાના છે। ત્યારબાદ એમને એના જે પ્રશ્નાવલી જે છે એ પ્રશ્નાવલી અને OMRનું વિતરણ કરી અને બાળકોના રિસ્પોન્સ એ પાછા મેળવશે। એ વખતે આપણી શું ભૂમિકા હશે? સૌ પ્રથમ તો આવનાર જે FI હશે એને આપણે ત્યાં જે વ્યવસ્થા જે છે એ બતાવીએ। વ્યવસ્થા બતાવ્યા પછી એમની જે ડિમાન્ડ છે, એમને જે હાજરીપત્રકની જરૂર છે એ જે તે ધોરણનું હાજરીપત્રક આપીએ। એમને જે પણ સહયોગની જરૂર હોય એ આપણે એક આચાર્ય તરીકે અને શિક્ષક તરીકે એમને પૂરો પાડીએ। આ સર્વેક્ષણની અંદર કયા વિષયો, કયા ધોરણો સમાવિષ્ટ છે એની આપણે ટૂંકમાં વાત કરીએ
તો અગાઉ જેમ આપને વાત કરી કે ધોરણ 3, 6 અને 9 આમાં સમાવિષ્ટ છે. ધોરણ 3ના 3 વિષયો છે: ગુજરાતી એટલે કે ભાષા, ગણિત અને પર્યાવરણ. ત્રણેય વિષયની 15 કલમો છે, એટલે કુલ 45 કલમો અને 90 મિનિટનો બાળકોને સમય આપવાનો છે. જ્યારે ધોરણ 6ની અંદર 3 વિષયો છે: ભાષા એટલે કે ગુજરાતી, પર્યાવરણ અને ગણિત. એની અંદર ભાષાના 15 પ્રશ્નો છે, જ્યારે અન્ય 2 વિષયોના 18 પ્રશ્નો છે. એમ કરી કુલ 51 પ્રશ્નો છે અને બાળકોને 90 મિનિટ સમય મળવાનો છે. આ ઉપરાંત ધોરણ 9ની અંદર વાત કરીએ તો એમાં 4 વિષયો સમાવિષ્ટ છે: ગુજરાતી એટલે કે ભાષા, ગણિત, વિજ્ઞાન અને સામાજિક વિજ્ઞાન. ચારેય વિષયોની 15 કલમો છે, એટલે કે કુલ 60 કલમો છે અને 120 મિનિટનો સમય બાળકોને લખવા માટે મળવાનો છે. તો આવી રીતે આપણે સમયની જનરલ વાત કરીએ તો 11 વાગે આ કસોટી શરૂ થશે. તો ધોરણ 3 અને 6 માટે 12:30 પૂરી થાય, જ્યારે ધોરણ 9 માટે 11 વાગે શરૂ થશે તો 1 વાગે પૂર્ણ થશે. આ કસોટી આપ્યા પછી, એટલે આને આપણે AT કહીએ છીએ, એસેસમેન્ટ ટેસ્ટ, એ પૂર્ણ કર્યા પછી FI દ્વારા પુનઃ PQ આપવામાં આવશે. PQની પ્રશ્નાવલી અને PQની OMR એ બાળકોને આપવામાં આવશે, જેને આપણે પીપલ ક્વેશ્ચનર કહીએ છીએ. બાળકો એના રિસ્પોન્સ એના ઉપર OMRની સીટ ઉપર ઘૂંટશે અને એ પાછા જમા કરાવશે. બીજા 3 શિક્ષકોને TQ આપવાની છે, ટીચર ક્વેશ્ચનર. આ TQની અંદર 3 શિક્ષકો પોતાના રિસ્પોન્સ આપશે અને ભરી અને પાછા FIને જમા કરાવશે. એ જ મુજબ એક SQ પણ નીકળશે. તો SQની પ્રશ્નાવલી અને એની OMR એક આચાર્ય તરીકે આપણે ભરવાની છે અને એના ઉપર જે પણ રિસ્પોન્સ આપણે આપવાના થાય એ આપી અને એ પણ આપણે FIને જમા કરાવશું. તો આવી રીતે વધુમાં વધુ 30 બાળકોની કસોટી લેવાશે. બાળકો AT અને PQ આ 2 પ્રકારના ટેસ્ટ કરશે, હેન્ડલ થશે, જ્યારે શિક્ષકો પાસેથી TQ અને આચાર્ય પાસેથી SQ. આવી રીતે આપણે આપણું કામ પૂરું કરી અને FI મિત્રોને જમા કરાવશું. FIની સાથે જ CBSEએ નિયુક્ત કરેલા ઓબ્ઝર્વર પણ આપણી શાળામાં આવશે. આ તમામ પ્રકારનું સાહિત્ય ઓબ્ઝર્વર લઈને આવશે. એ લઈને આવે પછી આચાર્ય, FI અને ઓબ્ઝર્વર ત્રણેયની હાજરીમાં આપણે આ પેકેટ્સ ખોલશું, સાહિત્ય ખોલશું. ત્યારબાદ પરીક્ષાની કામગીરી થશે. મૂલ્યાંકન કામગીરી પૂર્ણ થયા બાદ આ સાહિત્યનું 2 પેકેટમાં પેકિંગ થવાનું છે અને એ પેકિંગ થયા પછી FI દ્વારા શાળામાં ને શાળામાં જ ઓબ્ઝર્વરને આ તમામ પ્રકારનું સાહિત્ય જમા આપવામાં આવશે. ત્યારબાદ ઓબ્ઝર્વર આ તમામ સાહિત્ય લઈ અને જિલ્લા કક્ષાએ જે ડિસ્પેચિંગ રિસીવિંગ જે સેન્ટર છે ત્યાં પોતે જમા કરાવશે. આવી રીતે આપણી મૂલ્યાંકનની કામગીરી પૂર્ણ થશે. ત્યારબાદ સમગ્ર ડેટા આપણે સ્ટેટ અને સ્ટેટથી રાષ્ટ્રીય કક્ષાએ આપણે મોકલી આપવાનો છે. થેન્ક યુ.